આજે આપણે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર પહેલું લેક્ચર આપણે જોવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરતાં પહેલાં આપણે થોડું આઈટીઆઈમાં જોડાવાથી શું શું ફાયદા થાય, ટેકનિકલ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના પાયા વિશે થોડી બ્રીફિંગ ચર્ચા કરીશું. તો ઉદ્યોગોમાં સ્કિલ ટેકનોશિયનની જરૂરિયાત પૂરી પાડવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ ક્ષેત્રોની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. તમામ આઈટીઆઈમાં ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એટલે કે એનસીવીટી બોર્ડ દ્વારા તૈયાર થયેલ સિલેબસ પેટર્ન મુજબ તાલીમ આપવામાં આવે છે. અત્યારે ભારતમાં લગભગ 2293 જેટલી સરકારી અને 10,812 જેટલી પ્રાઇવેટ આઈટીઆઈઓ કાર્યરત છે. મોટાભાગની રાજ્યોમાં લેબર અને એમ્પ્લોયમેન્ટ શ્રમ વિભાગ, શ્રમ મંત્રાલય દ્વારા તાલીમ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આશરે 287 જેટલી સરકારી આઈટીઆઈ અને 475 જેટલી ગ્રાન્ટીન એઇડ તથા સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈઓ આવેલી છે. આપણી આઈટીઆઈ ડીસા જેવી સરકારી આઈટીઆઈ કુલ ગુજરાતની અંદર 287 આઈટીઆઈઓ છે. હવે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનને વ્યવસાય તરીકે જોઈએ તો વિદ્યુત વાયરોની ગોઠવણી, જોડાણ, રિપેરિંગને લગતું સંપૂર્ણ કામ અહીંયા શીખવાડવામાં આવે છે. તેમજ કોઈ પ્રસ્થાપિત વાયરિંગ હોય તો એની અંદર ફોલ્ટ કેવી રીતે દૂર કરી શકાય, દૂર કરવા માટેની ટેકનિક્સ અહીંયા વાયરમેનની અંદર અથવા ઇલેક્ટ્રિશિયનની અંદર શીખવવામાં આવતી હોય છે. વ્યવસાયિક શિક્ષણ એવી શાખા કે જેમાં સલામતીના નિયમો શીખવાડવામાં આવે છે તથા અન્ય ટ્રેડ સંબંધિત જાણકારી, ઘરગથ્થુ વાયરિંગ, ઔદ્યોગિક વાયરિંગ, કોઈ એકમોનું માપન યંત્ર, વીજળીના સાધનો, ટ્રાન્સફોર્મર, ઇન્વર્ટર વગેરે સાધનોનો બેઝિક અભ્યાસ પણ શીખવવામાં આવતો હોય છે. તેમજ વીજળી જ્યાંથી ઉત્પન્ન થાય છે અને વીજળી આપણા ઘર સુધી પહોંચે છે એવી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતો અભ્યાસ પણ અહીંયા કરાવવામાં અભ્યાસ રિલેટેડ તાલીમ આપવામાં આવે છે, જેને વાયરમેન ટ્રેડ કહેવામાં આવે છે. આ વ્યવસાયનું મહત્ત્વ આધુનિક યુગમાં પ્રત્યેક ક્ષેત્રમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ બહુ મહત્ત્વનો બની જાય છે. રોજિંદા જીવનમાં ઇલેક્ટ્રિસિટી માનવ જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. ઘર, દુકાન, ઓફિસ, અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન, વર્કશોપ, કારખાના જેવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપનાની શરૂઆત વીજળીના કનેક્શનથી જ થાય છે. એટલે કે વિદ્યુત સંબંધિત જાણકારી પ્રાપ્ત કરેલ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન ટેકનિશિયનની માંગ હંમેશા માટે જળવાઈ રહેવાની છે. આ દ્રષ્ટિએ વાયરમેન ટ્રેડનું આગવું મહત્ત્વનું છે. વ્યવસાય માટે તાલીમની તક. ઇલેક્ટ્રિસિટીના સુચારુરૂપ ઉપયોગ અને સલામતી માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા સાધનો વિના વિઘ્ને લાંબા સમય સુધી ચાલે તેમજ બગડી ગયેલા સાધનોને રિપેરિંગ કાર્ય માટે તાલીમ પામેલા કુશળ એટલે કે સ્કિલ્ડ મેન પાવરની જરૂરિયાત હંમેશા રહેવાની. આ માટે ભારત સરકાર દ્વારા આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે અને જેની અંદર વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન વગેરે ટ્રેડ દ્વારા વિદ્યુત થિયરી અને તે અને અનુરૂપ પ્રેક્ટિકલની બેઝિક તાલીમ આપવામાં આવે છે. અહીંયા તમને 4 સેમેસ્ટરની તાલીમ પૂર્ણ કર્યા બાદ પરીક્ષા પાસ કરવાથી નજીકના ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ હોય, ઔદ્યોગિક એકમો હોય ત્યાં એપ્રેન્ટિસ તરીકે જોડાઈ પ્રેક્ટિકલ કાર્યનો બહોળો અનુભવ લઈ શકાય છે. ઇન ફ્યુચર યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલમાં જોડાઈ અને તે એપ્રેન્ટિસ તરીકે કાર્ય કરીને પછી ત્યાં કાયમી નોકરી પણ મળી શકતી હોય છે. વ્યવસાયનું ભવિષ્ય જોઈએ તો વર્તમાન સમયગાળામાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગોનો વ્યાપ વધવાથી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ વધ્યો છે. ગામડા અને શહેરો વિસ્તરી રહ્યા છે. ખેતીવાડીમાં આધુનિકીકરણના કારણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દેશની નામાંકિત કંપનીઓ ઉદ્યોગનું વિસ્તરણ કરી રહી છે તો આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ દેશમાં ઉદ્યોગોનો વ્યાપ વધી રહ્યો છે. આ તમામ ક્ષેત્રોમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે.
એટલે કે દરેક ટ્રેડની અંદર જનરલી બધી જગ્યાએ બધી જ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇલેક્ટ્રિશિયન કે વાયરમેનની જરૂરિયાત હોય છે અને કુશળ તમે યોગ્ય રીતે તાલીમ પ્રાપ્ત કરી હોય તો ત્યાં તમને ભવિષ્યની અંદર નોકરી મળવાની પૂરેપૂરી સંભાવનાઓ રહે છે. આ ઉપરાંત તમે સ્વરોજગાર કરવા માગતા હોય તો પણ એની અંદર તકો રહેલી છે. આ ઉપરાંત 2 વર્ષનો કોર્સ પાસ કર્યા બાદ સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા વાયરમેન લાયસન્સ આપવામાં આવે છે. ત્યારબાદ નિશ્ચિત અનુભવ પ્રાપ્ત કર્યા બાદ તમે સુપરવાઇઝર તેમજ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ લઈ જીઈબીના મોટા કોન્ટ્રાક્ટ પણ ભવિષ્યમાં અથવા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પણ લઈ શકાય છે. તાલીમ પામેલ કુશળ વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન નવું વાયરિંગ ઇન્સ્ટોલેશન, રિપેરિંગ અને વેચાણને લગતો પોતાનો સ્વતંત્ર ધંધો કરી શકે છે. ઉચ્ચ શિક્ષણની તકો જોઈએ તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડ જો કર્યો હોય તો 2 વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ તમને 12મા ધોરણની અંદર અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરો તો તમને 12માનું સર્ટિફિકેટ મળતું હોય છે. અને એ જ રીતે 10માના સર્ટિફિકેટ માટે વાયરમેન કોર્સની અંદર 10માની માર્કશીટ પણ મળતી હોય છે. ઇન ફ્યુચર તમે ડિપ્લોમા અભ્યાસક્રમમાં જોડાવા માગતા હોય તો ડિપ્લોમા અભ્યાસક્રમની અંદર પણ આ સર્ટિફિકેટ કામે આવતું હોય છે, જ્યાં તમારે 1 વર્ષ ઓછું થાય છે. બેઝિક જે વાત કરીએ આપણે એમાં અગત્યની વસ્તુ એ છે કે આપણે અત્યારે એનસીવીટીમાં ભણીએ છીએ તો એનસીવીટીનું ફૂલ ફોર્મ કદાચ એક્ઝામની અંદર પૂછાતું હોય છે તો નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. આઈટીઆઈનું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. વાયરમેનની અંદર શું શીખવાડવામાં આવે છે, પછી ઉચ્ચ શિક્ષણની તકો શું હોઈ શકે એનો બેઝિક ખ્યાલ આપણને હોવો જોઈએ. આજે આપણે પહેલું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિસિટીના જોખમો અને સલામતી. તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં જરૂરી એવી ઇલેક્ટ્રિસિટી જેટલી ઉપયોગી છે તેટલી જ ઘાતક પણ પુરવાર થઈ શકે છે. જો તેના ઉપયોગ સમયે સાવધાની રાખવામાં ન આવે તો તે જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હોય છે. સાધારણ અવસ્થામાં વિદ્યુતના વાહકો અને વિદ્યુતના સાધનો અવાહકથી રક્ષાયેલા હોય છે, પરંતુ જો કોઈ કારણોસર અવાહક ખરાબ થઈ જાય તો આપણા શરીરમાંથી વિદ્યુતનું વહન થાય તો આપણને શોક લાગે છે. તો આ ચેપ્ટરના અંદર આપણે 2 વસ્તુનો બેઝિક અભ્યાસ કરવાના છીએ કે શોક લાગેલ વ્યક્તિ, ધારો કે જોખમો અને સલામતીનો અભ્યાસ કરીશું એના અંદર જોઈશું કે શોક લાગેલ વ્યક્તિને આપણે કેવી રીતે બચાવી શકીએ, અને ઇલેક્ટ્રિક શોક કદાચ કોઈને લાગ્યો હોય તો એને લાગે ત્યારે કયા પગલાં લેવા જોઈએ. તો એમાં આપણે રેફરન્સ બુકની અંદર આપણે નિમી જે સરકારી પ્લેટફોર્મ ઉપરનું જે સાહિત્ય છે તેનો ઉપયોગ કરીશું અને અન્ય એક બુકનો પણ ઉપયોગ કરેલો છે. તો હેતુમાં પહેલો ટોપિક આપણે જોઈએ છે ઇલેક્ટ્રિકલ સેફ્ટી. ઇલેક્ટ્રિકલ સેફ્ટી જ્યારે કોઈ સજીવ એટલે કે મનુષ્ય લાઈવ વાયરના સંપર્કમાં આવે ત્યારે તેને કરંટ કેવી રીતે લાગે છે તેનું પહેલી વાત કરીએ. કરંટ કેવી રીતે લાગે છે એની વાત કરીએ, પછી કેવી રીતે બચાવવાની વાત કરીશું. તો વિદ્યુત પાવર હાઉસ, સબસ્ટેશન વગેરે જગ્યાએ 3 ફેઝ વાયરિંગનો સ્ટાર પોઈન્ટ ન્યુટ્રલ અર્થ કરેલો હોવો જોઈએ. વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે હંમેશા બંધ પરિપથ હોવો જોઈએ. બંધ પરિપથ એટલે કે ધારો કે તમારે એક ગોળો ચાલુ કરવો છે તો તમે અહીંયા સ્વિચની અંદર આપશો તો સ્વિચની અંદરથી 2 છેડા આપેલા હોય ગોળાની અંદર. એક તો સીધો ન્યુટ્રલ ક્યાં જતો હોય, સ્વિચ બોર્ડમાં જતો હોય, ફેઝ સ્વિચ બોર્ડમાં જતો હોય જ્યાંથી કરંટ પસાર થાય છે, અને ન્યુટ્રલ ક્યાં જતો હોય તો બીજી જગ્યાએ જતું હોય છે. એટલે કે સપ્લાયના 2 મેઇન પોઈન્ટ ઉપર જતું હોય છે, જેને એકને ન્યુટ્રલ કહેવાય અને એકને શું કહેવાય, ફેઝ કહેવાય. આવા જે બંધ પરિપથ હોય ત્યાં જ શું થતું હોય છે, વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. હવે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય, જ્યારે માણસનું શરીર પણ વિદ્યુતનું વાહક છે, એટલે કે તેમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. જ્યારે લાઈવ વાયર એટલે માણસના શરીરને અડકે ત્યારે વીજ પ્રવાહ માણસના શરીર દ્વારા વહી
અર્થ વાટે એટલે કે જમીન વાટે મૂળ જગ્યાએ પાછો ફરે છે. વિદ્યુત પ્રવાહ હંમેશા ક્યાં આપણે વાત કરીએ પ્રમાણે ક્લોઝ પ્રવાહમાં જ પસાર થાય છે, ક્લોઝ પથની અંદર. હવે બને એવું કદાચ અહીંથી કરંટ કોઈ બ્રેક થયેલું હોય તો આપણે અહીંયા સંપર્કમાં અહીંયા એટેચમેન્ટ થાય આપણા હાથનું, તો આપણો કરંટ જમીન દ્વારા ક્યાં પહોંચે છે? અહીંયા. કારણ કે હંમેશા જે ન્યુટ્રલ વાયર હોય એનું ફાઇનલી કનેક્શન તો ક્યાં હોય? તો જીઈબીની અંદર જમીનની અંદર અર્થ કરેલું હોય છે. કોઈ પણ પ્રશ્ન થાય તો વચ્ચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, જેના દ્વારા તમે કોન્ટેક્ટ ફરીથી કરી હું તમને એનો જવાબ આપીશ. ડિટેલમાં અભ્યાસ જ્યારે કરંટની વાત કરીએ ત્યારે પ્રેક્ટિકલ આનું એક્સપેરિમેન્ટ જોઈશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે, પરંતુ અત્યારે આપણે જનરલ વાત કરીએ. જ્યારે આપણે એક જનરલ ચર્ચા તો આપણે જોઈ જ છે કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રિકલ ઉપર કામ કરતા હોઈએ તો વ્યવસ્થિત ઇલેક્ટ્રિકલ પ્રોપરલી જે શૂઝ આવે એના પહેરીને જ કામ કરવું જોઈએ. કારણ કે શું કે એ તમારું અને જમીન વચ્ચેનું શું બની જાય? લેયર બની જાય. અને જ્યાર સુધી એ લેયર તમારા સંપર્કમાં હોય ત્યાર સુધી તમને કરંટ લાગવાની શક્યતાઓ નહીવત પ્રમાણમાં હોય છે. મનુષ્યના શરીર પર વિદ્યુતના કરંટની શું અસરો થાય છે એની વાત કરીએ. વિદ્યુતના શોક લાગવાથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા અટકી પડે છે, વ્યક્તિ ભાન ગુમાવે છે, હૃદયમાંથી લોહીનું પરિભ્રમણ અટકી પડે છે. જે વ્યક્તિનો સંપર્ક લાઈવ વાયર સાથે સતત ચાલુ રહે તો વ્યક્તિનું હૃદય કાર્ય કરતું બંધ થઈ જાય છે અને વ્યક્તિનું મૃત્યુ પામે છે. તો આ તમને મેં એક્સટેન્ટ કન્ડિશન કહી છે. દરેક કન્ડિશનમાં આવું થતું નથી, પણ વધતી ઓછી ઈજા થતી હોય છે. એ ઈજા નિવારવા માટે આપણે આજે પહેલા લેક્ચરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, ઇલેક્ટ્રિકલ સેફટી. ઇલેક્ટ્રિકલ સેફટીના ની અંદર તો વિદ્યુત શોકની અસરો કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો સૌપ્રથમ વીજ પ્રવાહનું મૂલ્ય કેટલું હતું? તમે ચાર્જરને ના આગળના ફ્રન્ટ છેડાને હાથ લગાવો તો તમને કરંટ લાગતો નથી, કારણ કે એનું વીજ પ્રવાહનું મૂલ્ય ઓછું હોય છે, વીજ દબાણનું મૂલ્ય ઓછું હોય છે. સંપર્કનો સમય ધારો કે તમને કરંટ લાગ્યો, હાથ અડક્યો અને તરત જ તમારો ડિસ્કનેક્ટ થઈ ગયું કનેક્શન, તો વાંધો આવતો નથી. એટલે કે સંપર્ક સમય કેટલું છે એ પણ એક મહત્ત્વની બાબત થઈ જાય છે. અને સંપર્કનો અવયવ કયો છે? સંપર્કનો અવયવ એટલે ધારો કે આપણા હાથ મોઢાની અંદર જીભ હોય એની આજુબાજુ જો કનેક્શનનો વાયર અડી જાય તો કરંટ લાગવાની મેક્સિમમ શક્યતા, કારણ કે એ જે ભાગ છે એની અંદર ભીનાશ હોય છે અને ભીનાશવાળા ભાગ ઉપર કરંટ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. પછી શરીરની અવસ્થા કેવી છે એ પણ એક આધાર રાખે છે કે તમે એકદમ શુષ્ક છો કે ભેજવાળા છો એનો પણ. પછી વીજ પ્રવાહનો પ્રકાર. વીજ પ્રવાહના આપણે આગળ અભ્યાસ કરી નેક્સ્ટ લેસન્સ જ્યારે આવશે ત્યારે અભ્યાસ કરીશું. વીજ પ્રવાહનો બેઝિક પ્રકાર બે છે, એસી અને ડીસી. તો એમાં ડીસી હોય છે શું હોય છે? પ્રાણઘાતક હોય છે, કારણ કે કરંટ એક વખત લાગે પછી છોડતું નથી. જ્યારે એસીમાં દરેક સાયકલની અંદર 2 વખત શૂન્ય આવતું હોય છે, એટલે એ પણ એક આધાર રાખતું હોય છે. પછી આજુબાજુની પરિસ્થિતિ, તમે કઈ જગ્યાએ કયા એન્વાયરમેન્ટમાં છો એ પણ બહુ અગત્યનું છે. તમે આજુબાજુ લોખંડ બધી જગ્યાએ પડેલું છે તો કરંટની વધારે પ્રોબ્લેમેટિક કન્ડિશન ઊભી થઈ જાય. જ્યારે આજુબાજુની પરિસ્થિતિ કેવી છે એની ઉપર બહુ મોટું નિર્ભર રહેતું હોય છે. જનરલ થોડી ઘણી વાત કરી દઈએ, પરીક્ષાના પર્પઝથી વાત કરી દઈએ કે વીજ પ્રવાહના મૂલ્યની જે વાત કરીએ આપણે, તો વીજ પ્રવાહનું મૂલ્ય 1 મિલી એમ્પિયરથી 10 મિલી એમ્પિયર સુધીનું હોય તો ખાલી શરીરમાં ઝંઝણાટી અનુભવાય છે. 1 મિલી એમ્પિયર કરંટ એટલે કેટલો થાય? 1 મિલી એમ્પિયર એટલે કરંટ થાય 1 એમ્પિયરના 1000માં ભાગનો કરંટ. એટલે તમારે એમ્પિયરમાં લખવું હોય તો 0.001 આટલો કરંટ હોય અને 1 મિલી એમ્પિયર કરંટ કહેવાય. જો આટલો કરંટ લાગે તમને તો ખાલી શરીરમાં ઝંઝણાટી અનુભવાય છે, પીડાદાયક નહીં પણ તેવી સંવેદના થાય છે. આના કરતાં થોડો વધારે એટલે કે 15 મિલી એમ્પિયર સુધીનો કરંટ લાગે તો તમને તાણ અનુભવાય છે, મસલ્સ ખેંચાય છે. 15 થી 30 મિલી એમ્પિયર સુધીનો કરંટ લાગે તો સ્નાયુ સંકોચાય છે, તીવ્ર શોકની અસર થાય છે. 30 મિલી એમ્પિયરથી 50 મિલી એમ્પિયર સુધીનો કરંટ લાગે તો હાર્ટના મસલ્સ ઝડપથી અનિયમિત થાય છે અને મૃત્યુ થવાની શક્યતાઓ વધી જાય છે. અને 50 મિલી એમ્પિયરથી વધુ કરંટ લાગે તો મસલ્સ સંકોચાય છે, સખત દાઝી જવાય છે, મૃત્યુ થાય છે, પ્રાણઘાતક અસરો છે. એટલે 50 મિલી એમ્પિયરથી જો વધારે કરંટ લાગ્યો તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે.
એના પછીની આપણે નેક્સ્ટ વાત કરીએ મિત્રો. ધ્યાનથી જુઓ લેક્ચર. કોઈ જગ્યાએ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી ભવિષ્યની અંદર આ પ્રકારના લેક્ચર મૂકવાનું ખ્યાલ આવતું રહે. હવે આગળ જોઈએ ઇલેક્ટ્રિકલ શોક લાગવાના કારણો. ઇલેક્ટ્રિસિટી સાથે કામ કરતી વખતે જાણકારીનો અભાવ, બેદરકારી કે ફોલ્ટી સાધન સામગ્રીનો ઉપયોગથી શોક લાગી શકે છે. ઇલેક્ટ્રિક કામ કરતી વખતે નીચેની બાબતો ક્યારેય ન કરવી જોઈએ. બરાબર? તો ધારો કે તમે ઇસ્ત્રી ઉપર કામ કરતા હોય તો નીચે હાથ અડાડીને ચેક ના કરવું જોઈએ કે ગરમ થાય છે કે નથી થતી. કદાચ જો એમાંથી કરંટ લીકેજ થતો હોય અથવા ઇસ્ત્રીની અંદર કોઈ કંડક્ટર નીચે ટચ થઈ ગયું હોય તો તમને કરંટ લાગવાની શક્યતાઓ રહેલી છે. બરાબર? એના પછીની નેક્સ્ટ વાત કરીએ તમને કે કોઈ જગ્યાએ તમે કોઈ દિવાલ ઉપર ઉપર કામ કરતા હોય તો ડ્રિલિંગ કરતા હોય તો તમે કોઈ જગ્યાએ દિવાલ ઉપર હાથ દઈને ચેક ના કરવું જોઈએ. કારણ કે કદાચ કોઈ જગ્યાએ અંદર કનેક્શન અડતું હોય અથવા તમારો હાથ કોઈ જગ્યાએ ટચ થઈ જાય તો બીજા હાથથી પાછું સંપર્ક જમીનને મળી જાય. શૂઝ પહેરેલાનો મતલબ રહે નહીં. ઇન્સ્યુલેશન વગરના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યાં ઇલેક્ટ્રિકનું બોર્ડ હોય ત્યાં પાણી ઢોળવું જોઈએ નહીં અથવા પાણીનો નળ ના રાખવો જોઈએ. ઇલેક્ટ્રિક પોલ જ્યાં હોય ત્યાં એ પોલનો ઉપયોગ કપડાં સુકાવવા માટે ના કરવો જોઈએ. ઇલેક્ટ્રિક પોલ સાથે પશુઓને ના બાંધવા જોઈએ. ઇલેક્ટ્રિક સાધનો પર આગ બુઝાવવા માટે ક્યારેય પાણીનો ઉપયોગ કરાય નહીં. એની જગ્યાએ રેતી અથવા ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધી વાત હતી તમને ઇલેક્ટ્રિકલ સેફટી વિશેની. આગળ જોઈએ કે ઇલેક્ટ્રિકલ સેફટી તો જ્યારે હવે કરંટ કેવી રીતે લાગે એનો અભ્યાસ કર્યો. હવે કદાચ કોઈ સજીવ વ્યક્તિ અથવા મનુષ્યને સંપર્કમાં આવે ત્યારે તેને કેવી રીતે બચાવી શકાય. તો સૌ પ્રથમ કોઈ વ્યક્તિને શોક લાગ્યો હોય એ પુરવાર થઈ જાય તો તેને બચાવવાવાળા વ્યક્તિએ ખાસ મગજને પોતાનું કોન્સન્ટ્રેટ કરી ધ્યાન રાખી ઇન્સ્યુલેટ કરી પોતાની જાતને ઇન્સ્યુલેટ કર્યા બાદ જ શોક લાગેલ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો એને બચાવતા આપણે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે. બીજી વસ્તુ કે જ્યાર સુધી મેઇન સ્વિચ અથવા ફ્યુઝ દ્વારા બંધ થઈ શકતો હોય કરંટ તો એને બંધ કરવાનો પહેલાં પ્રયત્ન કરવો જોઈએ. એના પછીની વાત છે કે ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકાય. તો સૌપ્રથમ ઇલેક્ટ્રિક શોક લાગનારને મેઇન સ્વિચ બંધ કરી હાથથી ન અડકતા તેને અવાહક પદાર્થ જેવા કે રબરના હાથ મોજા લાકડી વડે દૂર કરી શકાય છે. ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને તરત જ કોઈ ખાવા પીવા માટે વસ્તુ આપવી નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ ચલો પડીને ચક્કર આવ્યું છે એવું નથી અને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે એટલે તાત્કાલિક એને ખાવા પીવા આપી શકાય નહીં. જો તે વ્યક્તિ ઊંચાઈ પર હોય તો તેને વ્યવસ્થિત રીતે જમીન પર લાવવું. કારણ કે જ્યારે તમે જીઈબીમાં પુલ ઉપર કામ કરતા હોય અને કદાચ શોક જેવો બનાવ બને તો એને ધીમે ધીમે નીચે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ તેના કપડાં ખુલ્લા કરી દેવા એટલે સારી રીતે એટમોસ્ફિયરનો શ્વાસ લઈ શકે એ રીતે આજુબાજુ હોબાળો કર્યા વગર એને છૂટો છવાયો રાખવો. દાઝી ગયેલ ભાગને સાફ કરી ત્યાં મલમ લગાડવો જોઈએ. આપણી દરેક જગ્યાએ દરેક ઇન્સ્ટિટ્યુશનની અંદર મેડિકલ કીટ ફર્સ્ટ એડ બોક્સ જેને કહી શકાય એનું પણ આપણે આગળ અભ્યાસ કરવાનો જ છે કે એની અંદર શું વસ્તુઓ હોવી જોઈએ. તો ફર્સ્ટ એડ કીટમાંથી ઉપયોગી સાધન સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. તેના શ્વાસોશ્વાસ અને ધબકારા ચેક કરી પોતે ડૉક્ટરના બનતા હોસ્પિટલ સુધી એને પહોંચાડવું જોઈએ. તો એન્ડ ઓફ ધ લેક્ચર આજે આપણે આ વસ્તુ વિશે જાગ્યા કે દરેક વ્યક્તિ બે લાઈન ઇલેક્ટ્રિકલ સેફટી વિશે લખશે પોતાના નોટ્સની અંદર અને સમજશે કે ઇલેક્ટ્રિકલ સેફટી કઈ જગ્યાએ જાળવવી જોઈએ. અથવા કોઈ એવો ડાયગ્રામ હોય અથવા કોઈ ચિત્ર એવું હોય તો એ ચિત્ર દ્વારા પણ તમે આની અંદર મને તમે પોસ્ટ કરી શકો છો. તો એ વિશે આપણે એ ચિત્ર ઉપર બીજો ડિટેલ્સ કરવી હોય તો કરી શકાય. શોક લાગનાર વ્યક્તિને કેવી રીતે જુદો કરવો, શોક લાગે અને લાગ્યા બાદ કયા પગલાં લેવા તેના વિશે પણ જાણકારી મેળવશો. હવે
2-3 પ્રશ્નો છે, જે પ્રશ્નો તમે જો એની ઉપર તમે બરાબર ધ્યાન આપશો એટલે કે લખશો તો તમને ધીમે ધીમે એ વસ્તુ વિશે ખ્યાલ આવશે. ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને સૌપ્રથમ શું કરશો? શોક લાગ્યા બાદ તે વ્યક્તિને કેવી રીતે સારવાર આપશો? અને શોક લાગેલ વ્યક્તિને કઈ કઈ બાબતે ધ્યાન રખાવશો? ઉપર આપણે સ્વાધ્યાયમાં 3 પ્રશ્નોની ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે. આ 3 પ્રશ્નોના જવાબ તમે તમારી પોતાની નોટ્સમાં લખી દેજો. એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે આપણે સાવચેતી અને પ્રાથમિક સારવાર, જે આપણે કાલે જોઈશું. આ ચેપ્ટર આજે આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ, બરાબર. તો એ ચેપ્ટર સાવચેતી અને પ્રાથમિક સારવારની કાલે ચર્ચા કરીએ. તો એ પૂર્વે તમારે આ ચેપ્ટરની અંદર શું શું તમને તકલીફ થઈ, શું શું પ્રોબ્લેમ થયો, એ તમામ વસ્તુ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે, જેથી હું એ પ્રશ્ન ઉપર તમને જવાબ આપી શકું. જય હિન્દ, જય ભારત, હસ્તુ.